સમાચાર ખેડા જિલ્લાથી કે જ્યાં સુપ્રસિદ્ધ સંતરામ મંદિરમાં પોષી પૂનમની ઉજવણી કરવામાં આવી। પોષી પૂનમના દિવસે બોરનું અનેરું મહત્વ રહેલું છે। સંતરામ મંદિરમાં બોર અને પૂનમનું અનેરું મહત્વ છે। બાળક બોલતું ન હોય તો બોર ચઢાવવાની બાધા રાખવામાં આવતી હોય છે। ત્યારે આજે 2 લાખથી વધુ લોકોએ પોતાનું બાળક બોલતું થતા બાધા પૂર્ણ કરી। આજે વિશેષ દિવસે લાખોની સંખ્યામાં ભાવિક ભક્તો સંતરામ મંદિરમાં ઉમટી પડ્યા હતા અને હજારો કિલો બોર ભાવિક ભક્તો દ્વારા ચઢાવવામાં આવ્યા હતા। જે બાળકો બોલતા ના હોય, તોતરું બોલતા હોય એવા બાળકના માતા પિતા અહીંયા યોગીરાજ અવધૂત શ્રી સંતરામ મહારાજની દિવ્ય અખંડ જ્યોતિએ ટેક રાખતા હોય છે, બાધા રાખતા હોય છે કે અમારું બાળક બોલતું થશે તો અમે આ દિવસે બોર ઉછારીશું અને એ નિમિત્તે બધા બોર ઉછારવા આવતા હોય છે। एक्चुअली मारो सन है ने बोलतो नतो, फ्यू वर्ड्स ज बोलतो હતો અને અહીંયા અમે સંતરામ મંદિરનું નામ સાંભળેલું એટલે અમે અહીંયા આવીને અહીંયા બાધા રાખેલી। એ જ્યારે 2 વર્ષ હતો ને ત્યારે પછી ધીરે ધીરે બોલતો થઈ ગયો અને અત્યારે 5 વર્ષે અત્યારે સ્પીચ પણ આપે છે અને સ્પીચ કોમ્પિટિશનમાં બી પાર્ટિસિપેટ કરે છે। તો એનું રિઝલ્ટ અમને ઘણું સારું મળ્યું હતું એટલે અમે અહીંયા બાધા રાખી હતી એ પૂરી કરવા આવે છે। ખેડા જિલ્લાના પ્રસિદ્ધ સંતરામ મંદિરની અંદર પોષી પૂનમનું અનેરું મહત્વ છે, કારણ કે પોષી પૂનમને બોર પૂનમ તરીકે પણ ઓળખવામાં આવે છે। 2 સદીઓથી ચાલતી પરંપરાની માન્યતા પ્રમાણે જેનું બાળક બોલતું ન હોય તેની જો બોરની બાધા રાખવામાં આવે અને પોષી પૂનમના દિવસે તે બાળકની ઉપર બોર ઉછાળવામાં આવે તો બાળક બોલતું થઈ જાય છે। મહત્વની બાબત એ છે કે આજે વહેલી સવારથી જ હજારોની સંખ્યામાં સમગ્ર રાજ્યમાંથી ભાવિક ભક્તો આવીને પોતાની બાધા માનતા પૂર્ણ કરી છે। બીજી તરફ વાત કરવામાં આવે તો અંદાજિત 10 ટન કરતા પણ વધારે બોરની ઉછામણી સંતરામ મંદિરમાં કરવામાં આવી છે। ધર્મેન્દ્ર કપાસી, TV9 ખેડા।